તો મિત્રો વાત કરીએ ટેલિકોમ કંપનીની. ટાટા BSNL ની ડીલ જીઓ એરટેલ પર પડશે ભારે. દરેક ખૂણે પહોંચશે ઝડપી ઇન્ટરનેટ, જાણો કઈ રીતે. એરટેલ અને જીઓના રિચાર્જ પ્લાનમાં વધારા બાદ લોકો હવે BSNL તરફ આગળ વધી રહ્યા છે. આ દરમિયાન ટાટા અને BSNL વચ્ચેની ડીલથી ખાનગી ટેલિકોમ કંપનીઓનું ટેન્શન વધી રહ્યું છે. ખાનગી ટેલિકોમ કંપનીઓ એરટેલ અને જીઓના રિચાર્જ પ્લાન વધારા બાદ લોકો BSNL તરફ જવા લાગ્યા છે. એટલું જ નહીં, એરટેલ અને જીઓના યુઝર્સ વધુમાં વધુ તેમના મોબાઈલ નંબર BSNL માં ફ્રોડ કરી રહ્યા છે. આ સિવાય સોશિયલ મીડિયા પર એને લઈને ઘણા ટ્રેન્ડ થઈ રહ્યા છે. એવા પણ સમાચાર છે કે ટાટા કંપની અને BSNL વચ્ચે 15,000 કરોડની ડીલ થઈ છે. ટાટા કંપની અને BSNL મળીને ભારતના 1,000 ગામડાઓમાં 4G ઇન્ટરનેટ સેવા શરૂ કરશે, જેથી આવનારા દિવસોમાં લોકોને ફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ સેવાઓ મળશે. વર્તમાન સમયની વાત કરીએ તો 4G ઇન્ટરનેટ સેવા પર હજુ પણ જીઓ અને એરટેલનો દબદબો છે, પરંતુ જો BSNL મજબૂત થશે તો જીઓ અને એરટેલ વચ્ચે તણાવ વધી શકે છે. ટાટા ભારતના 4 પ્રદેશોમાં ડેટા સેન્ટર બનાવી રહી છે, જે ભારતમાં 4G ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં મદદ કરશે. BSNL દેશભરમાં 9,000 થી વધુ 4G નેટવર્ક તૈનાત કર્યા છે. તેને વધારીને 1 લાખ કરવાનું લક્ષ્ય છે. જીઓએ ગયા મહિને જૂનમાં તેમના રિચાર્જ પ્લાનમાં વધારો કરવાની જાહેરાત કરી હતી, જેના પછી તરત જ એરટેલ અને VI પણ તેમના પ્લાનમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. જ્યાં જીઓ અને એરટેલની વધેલી કિંમતો 3 જુલાઈથી લાગુ થઈ ગઈ છે, તો VIના વધેલા ભાવ 4 જુલાઈથી અમલમાં આવ્યા છે. જીઓએ સૌથી વધુ કિંમતોમાં વધારો કર્યો છે. કંપનીએ એક જ વારમાં કિંમતોમાં 12 થી 25% સીધો વધારો કર્યો છે, જ્યારે એરટેલે 11 થી 21% અને VIએ 10 થી 21% ભાવ વધાર્યા છે. સોશિયલ મીડિયા પર લોકોનો સૌથી વધુ ગુસ્સો જીઓને લઈને વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ કારણોસર લોકો હવે BSNL તરફ વળ્યા છે. મિત્રો, આના વિશે તમારું શું કહેવું કમેન્ટ જરૂર કરજો. વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂર જણાવજો. ફરી મળીશું બીજા વિડીયોમાં.